પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ લીધી મુલાકાત, પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ગયા, સ્થાનિકો સાથે પણ વાતચીત કરી હતી અને જિલ્લા અધિકારીઓ સાથે એક મીટિંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। से बारिश का पानी भर गया है। आपने देखा होगा यहाँ रोड को तोड़ा गया है और पानी का निकाल करा गया है। परमानेंट पानी यहाँ ना भरे रहे और पानी का निकाल होता रहे, और उसके सामने समुद्र का पानी भी जब टाइड होती है तब ये एरिया में आ जाता है, तो उसके बीच में कैसे बैलेंस करा जाए, उसके लिए यहाँ एडमिनिस्ट्रेशन साथ में है, इसको डायरेक्शन दिया है ताकि भविष्य में ऐसा पानी भी ना भरे और समुद्र का पानी भी अंदर ना घुसे। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, વેરાવળમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર જોવા મળ્યું। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લોકોને મળવા પહોંચ્યા। બાયપાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા એ વિસ્તારોની મુલાકાતે વિમલ ચુડાસમા પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। વરસાદની સિઝન પહેલા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે। મારી નેવું સોમનાથ વિધાનસભામાં કંઈ પણ તકલીફ હોય તો મારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર એ મૂકવામાં આવ્યું છે। ત્યાં નંબર, કંટ્રોલ રૂમના નંબર આપવામાં આવ્યો છે અને જે પણ તકલીફ હોય ફોન એમાં કરી શકે ને। દ્વારકા જિલ્લાના વરવાડા ગામે જેટકોના 66 કેવીના બિલ્ડિંગની છત ધરાશાયી થઈ। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાની થઈ। બિલ્ડિંગમાં છત અને દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો। જેટકો બિલ્ડિંગમાં નુકસાન પહોંચતા આસપાસના અનેક ગામનો જે વીજ પુરવઠો છે એ ખોરવાઈ ગયો હતો। ચોમાસું જામ્યું છે ત્યારે ડાંગ જિલ્લાએ પણ સૌંદર્ય ધારણ કર્યું છે। ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા શબરીધામ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું। નજીક આવેલા પંપા સરોવર સંપૂર્ણપણે ખીલી ઉઠતા ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રામાયણ કાળમાં પુષ્કરણી નદી તરીકે ઉલ્લેખિત પૂના નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા પંપા સરોવર પૌરાણિક મહત્વ ધરાવે છે। પંપા સરોવર ખાતે ત્રેતાયુગમાં ગુરુ માતંગ ઋષિ નિવાસ કરતા હોવાની લોકવાર્તા સાથે ગુરુ પૂર્ણિમા અને ઋષિ પંચમીના દિવસે પંપા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા આ ભાવિક ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ડાંગનું દંડકરણી વનની અંદર આવેલ શબરીધામ સાથે પંપા સરોવરનું પણ અનોખું મહત્વ જોવા મળે છે। મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના પ્રવાસીઓને ભાવિક ભક્તો આ પંપા સરોવરમાં સ્નાન કરી શબરીધામ ખાતે આવેલ શબરી માતાના દર્શન કરતા હોય છે। શનિ રવિને રજામાં અહીં સહેલાણીઓ પણ ઉમટી પડે છે। પ્રવાસન વિભાગ દ્વારા અહીં ઇકો પોઈન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। અને હવે વાત કરીશું ચાંદીપુરા વાયરસના કહેરની। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેરને અટકાવવા તકેદારી લેવાઈ રહી છે। કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલવા માટે નિર્ણય કરાયો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સમીક્ષા માટે 2 ટીમો છે એ મોકલી છે। ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સ્થિતિ અંગે સમીક્ષા કરશે, જે બાદ કેન્દ્રીય ટીમને ગુજરાત મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે। તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક ટીમ ગુજરાતને મોકલવાનો નિર્ણય કર્યો છે, જે ગુજરાતમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસના કેસને લઈને સમીક્ષા કરશે અને અટકાવવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે તેની પણ સમીક્ષા કરશે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો। જિલ્લામાં વધુ 3 કેસ નોંધાયા છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું। ખેડા જિલ્લામાં ગળતેશ્વર, મહુધા અને મહેમદાબાદમાં ચાંદીપુરાનો કેસ નોંધાયો। આરોગ્ય વિભાગે ચાંદીપુરાના કેસને લઈ ભાવસિંહપુરા વિસ્તારના 17 ઘર અને 69 લોકોના સેમ્પલ લીધા છે। આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ, ફોગિંગ કરવામાં આવ્યું। જિલ્લામાં અત્યાર સુધી 5 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 1નું મૃત્યુ અને 3 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે એક બાળકને સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું। પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું। ઘોગંબાના જિંજરી નવી નગરી ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી। આરોગ્ય વિભાગે ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી। જિલ્લા આરોગ્ય અધિકારીએ જિંજરી ગામની અસરગ્રસ્ત બાળકીના ઘરની મુલાકાત લીધી હતી। આ ગામમાં ચાંદીપુરાથી અસરગ્રસ્ત બાળકીના ઘરેથી 20 સેન્ડ ફ્લાય મળી આવતા ચકચાર મચી ગઈ। પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં 7 જેટલા શંકાસ્પદ કેસ રિપોર્ટ થયેલા છે। આ કેસોમાં 3 ગોધરા તાલુકાના છે, 2 મોરવાડ અને 2
ઘોગંબા તાલુકાના છે. આ કેસોમાંથી દરેકના સિરમ સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલા છે. આમાંથી એક સેમ્પલ નેગેટિવ આવ્યું છે અને એક પોઝિટિવ આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે, જેથી આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. જિલ્લાના કાલોલ તાલુકામાં 3 અને ગોધરા તાલુકામાં 1 મળી કુલ 4 નવા કેસ નોંધાયા. જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ કેસનો આંકડો 11 થયો છે અને મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. કાલોલમાં ગરબાડાના શ્રમજીવી પરિવારના 5 વર્ષીય બાળકનું મૃત્યુ થયું. જિલ્લામાંથી આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 220 સેન્ટ ફ્લાયના સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ, તિરાડો પૂરવાની અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 4 બાળકોના મૃત્યુ નીપજ્યા છે. જે પૈકી એક બાળક છે તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને એક બાળકનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. પંચમહાલ જિલ્લાની આરોગ્યની ટીમ છે તેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી છે, સાથે સાથે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 200 ઉપરાંત જે સેન્ડ ફ્લાય છે તેના નમૂના લઈ અને પુના ખાતે એકત્રીકરણ કરી અને તપાસ માટે મોકલવામાં આવે છે. આપણી સાથે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી છે ડોક્ટર બી કે પટેલ, તેઓને જ પૂછવાનો પ્રયાસ કરીશું. સર, હાલ શું સ્થિતિ છે પંચમહાલ જિલ્લામાં? ચાંદીપુરમના જે કેસો છે મળી આવ્યા છે અને આરોગ્ય ખાતા દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 11 કેસો રિપોર્ટ થયા છે અને એ 11 કેસમાંથી બધાના સેમ્પલ લઈને મોકલવામાં આવેલા છે. એમાંથી એક નેગેટિવ અને એક પોઝિટિવ આવે છે. બાકીના રિપોર્ટ બાકીમાં છે. અત્યારે ફીવર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે, ક્રેક ફિલિંગની કામગીરી કરવામાં આવી છે અને જે કાચા માટીના મકાનો છે ત્યાં આગળ IRS કરવામાં આવ્યું છે. સર, આજે નવા 4 કેસ નોંધાયા છે. કયા જિલ્લામાં, કયા તાલુકામાં નોંધાયા છે અને ક્યાંના? આજના શંકાસ્પદ 4 કેસ રિપોર્ટ થયા છે. એમાં કાલોલ તાલુકાના 3 અને એક ગોધરા તાલુકામાં રિપોર્ટ થયો છે. જેમાં કાલોલ તાલુકાનું એક જે છે એ મરણ થયેલ છે, જે દાહોદ જિલ્લાનું વતની છે. તો આ હતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર બી કે પટેલ. તેઓએ જણાવ્યું હતું કે જે સર્વેલન્સની કામગીરી છે તેના પર અત્યારે સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે સ્થાનિકો છે તેઓને સમજાવટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જિલ્લામાં જે અન્ય વિસ્તારો છે તેમાં પણ હાલ સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ. દ્વારકામાં વરસાદે વિરામ લીધો છતાં મુશ્કેલી હજુ પણ યથાવત છે. હજુ પણ ભદ્રકાળી ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ભદ્રકાળી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અહીંથી અવરજવર ન થઈ શકે એ પ્રકારની સ્થિતિ છે. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. અવરજવરમાં લોકોને હાલાકી પડી રહી છે કારણ કે આ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી.